અમદાવાદમાં નકલી બ્લડ પ્લાઝમા કૌભાંડનો મોટો ખુલાસો. મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા કૌભાંડના તાર. દર્દીઓના જીવ સાથે થયો ખતરનાક ખેલ. નમસ્કાર. શું કોઈ દર્દીને જીવન બચાવવાના નામે ઝેર સમાન પ્લાઝમા ચડાવવામાં આવી રહ્યું હતું? શું માત્ર થોડા પૈસાની લાલચમાં દર્દીઓના જીવન સાથે કરવામાં આવ્યો સૌથી મોટો ખેલ? અમદાવાદમાં ઝડપાયેલા નકલી બ્લડ પ્લાઝમા કૌભાંડમાં હવે એવો ખુલાસો થયો છે કે જેના તાર સીધા મહારાષ્ટ્રની અનેક બ્લડ બેંકો સુધી પહોંચી રહ્યા છે. આખરે શું છે સમગ્ર મામલો? ચાલો જાણીએ આ ખાસ અહેવાલમાં. અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી દ્વારા પર્દાફાશ કરાયેલા બ્લડ પ્લાઝમા કૌભાંડમાં હવે તપાસ આગળ વધતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. બીજે મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે આરોપીઓ પાસેથી ઝડપાયેલું પ્લાઝમા નિર્ધારિત ધોરણો મુજબનું નહોતું અને તેની ગુણવત્તા એટલી નબળી હતી કે તે માનવ જીવન માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે. પોલીસ તપાસ અનુસાર મુખ્ય આરોપી દિનેશ ચૌધરી પાસેથી જપ્ત કરાયેલા બ્લડ યુનિટ્સમાં ગંભીર પ્રકારની છેડછાડ કરવામાં આવી હતી. આ તમામ પ્લાઝમાનો હવે વૈજ્ઞાનિક રીતે નાશ કરવામાં આવશે. તપાસ દરમિયાન વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આ નબળી ગુણવત્તાવાળું પ્લાઝમા મહારાષ્ટ્રની આશરે 8 જેટલી બ્લડ બેંકોમાં સપ્લાય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં વાશિમ, અહમદનગર, ધુલે, નાશિક, ભૂસાવલ, છત્રપતિ સંભાજીનગર અને જાલના જિલ્લાની બ્લડ બેંકોનો સમાવેશ થાય છે. હાલ આ તમામ સ્થળોએ પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો કે તપાસમાં અત્યાર સુધી ગુજરાતની કોઈ પણ હોસ્પિટલ અથવા બ્લડ બેંકમાં આ જોખમી પ્લાઝમા પહોંચ્યું હોવાના પુરાવા મળ્યા નથી, જે એક રાહતના સમાચાર કહી શકાય. તપાસ હવે વધુ ઊંડી કરવામાં આવી રહી છે. એફએસએલ, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન અને આરોગ્ય વિભાગની ટીમો પણ સમગ્ર કેસની તપાસમાં જોડાઈ ગઈ છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે બ્લડ બેંક શરૂ કરવા માટેના નિયમોનું પાલન થયું હતું કે નહીં અને આ પ્લાઝમા અન્ય કઈ કંપનીઓ અથવા સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસે અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરી, મોહન ગાયકવાડ, રફીક અને જીતેન્દ્ર સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 11 લાખ રૂપિયાના 1150 બ્લડ પ્લાઝમા યુનિટ્સ, ડીપ ફ્રીઝર, કેમિકલ્સ, સીલિંગ મશીન, ખાલી પ્લાઝમા બેગ્સ અને એક વાહન સહિત કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવેલી સૌથી ગંભીર વાત એ છે કે આ ગેંગ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ઓરિજિનલ પ્લાઝમાની બેગો ચોરી લેતી હતી અને તેની જગ્યાએ પ્રાથમિક તપાસ મુજબ સેલાઇન વોટર જેવા પ્રવાહીથી ભરેલી નકલી બેગો મૂકી દેતી હતી. બાદમાં ચોરાયેલું અસલી પ્લાઝમા બજાર ભાવ કરતાં લગભગ 50% ઓછી કિંમતે ફરી બ્લડ બેંકોમાં વેચી દેવામાં આવતું હતું. આ પ્લાઝમાનો ઉપયોગ માત્ર દવાઓ બનાવવા માટે જ નહીં, પરંતુ હિમોફિલિયા અને ઇમ્યુન સિસ્ટમ સંબંધિત ગંભીર બીમારીઓ ધરાવતા દર્દીઓની સારવારમાં પણ થાય છે. ચોંકાવનારી બાબત એ પણ છે કે ચોરાયેલું અસલી પ્લાઝમા જરૂરી -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવાને બદલે સામાન્ય આઈસ બોક્સમાં રાખવામાં આવતું હતું, જેના કારણે તે બગડી જતું હતું અને દર્દીઓ માટે જીવલેણ બની શકે તેવી સ્થિતિ સર્જાતી હતી. દર્દીઓના જીવ સાથે આટલો મોટો ખેલ કેટલા સમયથી ચાલી રહ્યો હતો? શું અન્ય રાજ્યોમાં પણ આવું જ નેટવર્ક કાર્યરત છે? બ્લડ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન દેખરેખમાં ક્યાં ખામી રહી? સંબંધિત બ્લડ બેંકોની જવાબદારી કોણ નક્કી કરશે? આવા કૌભાંડને રોકવા માટે હવે સરકાર કયા કડક પગલાં લેશે? આ સમગ્ર કૌભાંડ માત્ર એક આર્થિક ગુનો નથી. આ સીધો દર્દીઓના જીવન સાથે જોડાયેલો ગંભીર જાહેર આરોગ્યનો મુદ્દો છે. નબળી ગુણવત્તાવાળું અથવા ભેળસેળયુક્ત પ્લાઝમા ગંભીર દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આથી બ્લડ બેંકોની પારદર્શિતા, ટ્રાન્સપોર્ટેશનની સુરક્ષા અને નિયમિત ગુણવત્તા ચકાસણી હવે વધુ મહત્વની બની ગઈ છે. અમદાવાદમાંથી શરૂ થયેલા આ બ્લડ પ્લાઝમા કૌભાંડના તાર હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂક્યા છે. તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. દર્દીઓના જીવન સાથે કોઈ પણ પ્રકારનું ચેડા સહન નહીં કરવામાં આવે. આ કેસમાં હવે સૌની નજર તપાસ એજન્સીઓની આગામી કાર્યવાહી પર છે. બ્લડ પ્લાઝમાનો જે આખો મામલો હતો, જેમાં તપાસ દરમિયાનમાં શું મહત્વના મુદ્દાઓ સામે આવ્યા છે? ખાસ કરીને રિપોર્ટ નેગેટિવ આવ્યો, રિપોર્ટમાં શું આવ્યું છે? અત્યાર સુધી જે 4 લોકો જે અરેસ્ટ કર્યા હતા, એ અરેસ્ટ કરેલા 4 લોકોની પૂછપરછમાં આ સામે આવ્યો કે મહારાષ્ટ્રના 2 બ્લડ બેંક છે, વાસીમ બ્લડ બેંક અને જાલના બ્લડ બેંક. એ બંને બ્લડ બેંક અહીંયાથી જે એ લોકો જે પ્લાઝમા ચોરી કરતા હતા, જે એડલ્ટરેટેડથી જેમને રિપ્લેસ કરતા હતા,
એ જે પ્લાઝમા હતો એ પ્લાઝમા એને એ બે બ્લડ બેંકમાં વેચાણ કરવામાં આવતો હતો. તો એના જે બંને ઓનર છે એ બંને ઓનરને અત્યારે પૂછપરછ કરવા લાવેલા છે. એની ડિટેલ્ડ પૂછપરછ ચાલુ છે. એને સાથે સાથે અમે જે સેમ્પલ અહીંયાથી અમે જે પ્લાઝમા સીઝ કર્યો હતો એ પ્લાઝમાના સેમ્પલ અમે બીજે મેડિકલ કોલેજમાં મોકલેલો હતો. ત્યારે એની રિપોર્ટ આવી છે ઓર એની રિપોર્ટમાં સ્પષ્ટ લખેલું છે કે આ એડલ્ટરેટેડ છે અને એ ભેળસેળવાળું છે. તો અત્યાર સુધીની તપાસમાં આ ખબર પડી કે એ લોકો જે એડલ્ટરેટેડ પ્લાઝમા રિપ્લેસ કરતા હતા તો એને સાથે સાથે જે ઓરિજિનલ પ્લાઝમા કાઢતા હતા એ પણ એડલ્ટરેટેડ હતું જોઈએ. તો એમાં પછી જે દિનેશની પૂછપરછમાં ખબર પડ્યો કે એ લોકો એમાં પણ સલાઇન વોટર મિક્સ કરતા હતા. જે સલાઇન વોટર જે છે એ પાણી અને સોલ્ટ જે છે NaCl મિક્સ કરતા હોય ઓર એને સાથે સાથે પ્લાઝમામાં મિક્સ કરતા એની ક્વોન્ટિટી ડબલ થઈ જાય. તો એને જે માર્કેટમાં જે વસ્તુ એક બેગના જે પણ એની વેચાણમાં જે એની કિંમત મળતી હોય એનાથી ડબલ પૈસા એમને મળતા. તો આ રીતે એ લોકો આ તમામ જે ચલાવતા હતા. એને સાથે સાથે અત્યાર સુધી એના જે બ્લડ બેંક સાથે કોન્ટેક્ટ છે દિનેશના, જેમાં વસીમ બ્લડ બેંક, ગજાનંદ બ્લડ બેંક, અહેમદનગરમાં એક અહેમદનગર બ્લડ બેંક છે, એને જીવન જ્યોતિ બ્લડ બેંક છે, સંજીવની બ્લડ બેંક જે નાસિકમાં છે, ધન્વંતરી બ્લડ બેંક જે ભૂસાવલમાં છે, એને લાયન્સ બ્લડ બેંક જે છત્રપતિ સંભાજીનગરમાં છે, અને જાલના બ્લડ બેંક જે જાલનામાં છે. એ તમામ બ્લડ બેંક જેની સાથે એનો કોન્ટેક્ટ હતો એ તમામ બ્લડ બેંકના ઓનરને એને પૂછપરછ કરવામાં આવશે. એને ત્યાં ચકાસણી કરવામાં આવશે કે એને પણ ત્યાં કોઈ જે ભેળસેળવાળો પ્લાઝમા મોકલેલું છે કે નહીં. તો અત્યાર સુધી અમારી જે તપાસ છે એ મહારાષ્ટ્ર પોલીસને સાથે મળીને મહારાષ્ટ્રના ઘણા બધા બ્લડ બેંકમાં અમારી ચકાસણી અત્યારે ચાલુ છે. અત્યારે અમે જે નવો જે ડેવલપમેન્ટ છે એમાં 2 લોકોને જે શંકાસ્પદ લોકો છે જે જાલના બ્લડ બેંક અને વાસીમ બ્લડ બેંક ચલાવતા હતા એ બંનેના ઓનરને અત્યારે અમારી પૂછપરછ ચાલુ છે. ઓર એના જ્યારે આની પૂછપરછમાં કોઈ એવું વસ્તુ સામે આવશે તો એમને અટક પણ કરવામાં આવશે. સર, એસઓપી બનાવી છે આપણે અને એસઓપીમાં ખાસ કરીને હવે ગ્રામ્ય પોલીસ કયા વિભાગની મદદ લેશે આની અંદર? અત્યાર સુધી જે અમારી જે કોન્ટેક્ટ જે છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સાથે સાથે ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન આ એક કાઉન્સિલ છે જે આખા તમામ ગુજરાતના જે 700 બ્લડ બેંક છે એની ઉપર વોચ રાખતી હોય, એને મોનિટર કરતી હોય, એને લાઇસન્સ અપાવતી હોય. તો આ બોડીને પાસે જે ખરેખર બ્લડ બેંકને કઈ રીતે ચલાવવાનો છે, બ્લડ બેંક એસ્ટેબ્લિશ કરવાનો પ્રોસેસ શું છે એ તમામની એસઓપી એમને પાસે છે. તો આ એસઓપી અમે અત્યારે એકત્રિત કરીએ ઓર આ એસઓપીમાં આધારે બ્લડ બેંક ચાલતા છે કે નથી એની તપાસ અત્યારે ચાલુ છે. ઓર એમાં કોઈ પણ બ્લડ બેંકમાં જે તમામ જે હું નામ લીધા હતા એ બ્લડ બેંકમાં કોઈ એ પ્રકારની કોઈ વિસંગતતા હોય તો આ રિપોર્ટ પણ કરવામાં આવશે. અને આ જે ગુજરાતની જે સ્ટેટ કાઉન્સિલ છે એને મારફતે સેન્ટરની સ્ટેટ કાઉન્સિલમાં પણ જો મોકલવામાં આવશે. તો ખાસ કરીને 140 યુનિટ આપણે કબજે કર્યા હતા, પરંતુ દિનેશની તપાસ સામે આવ્યું કે ખરેખર અત્યાર સુધીમાં 6 મહિનામાં કેટલા યુનિટ એને સેલ કરી ચૂક્યો છે. એની જે તપાસ છે અત્યાર સુધી કેટલા કન્સાઇનમેન્ટ એને ચાંગોદરવાળા